નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું સંજય સિસોદિયા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 7 વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓને જે બચાવવાના છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં આપણે મુખ્યત્વે પ્રસ્તાવના, વન નાબૂદીના કારણો અને પ્રવૃત્તિ એક જે 7.1 છે એમાં એવું છે કે માનવ સર્જિત અને કુદરતી રીતે છે એ વન નાબૂદી કેવી રીતે થાય છે. તો આપણે સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ કે તમે ધોરણ 7 મુજબ ધોરણ 7 માં યાદ કરો ચેપ્ટર નંબર 17 અને જંગલો છે એ આપણી જીવાદોરી એવું નામ છે. જંગલો આપણી જીવાદોરી એને ઈ ચેપ્ટરને યાદ કરો તો એમાં તમે જોયું છે કે બુજો પહેલી, પ્રોફેસર અહેમદ અને ટીબુ એ બધે શું કર્યું હતું કે જંગલમાં ભ્રમણ કરેલું હતું. ભ્રમણ એટલે કે એ જંગલમાં એને આટા ફેરા માર્યા હતા અને એને જંગલ વિશે જાણકારી મેળવી હતી. આપણે જોઈએ કયું ચેપ્ટર યાદ કરવાનું છે તો કે ધોરણ 7 મુજબ ચેપ્ટર નંબર 17 અને એમાં કેવું છે તો કે જંગલો આપણી જીવાદોરી. એમાં શું કર્યું હતું કે એમાં બુજો અને પહેલી કોની સાથે પ્રોફેસર અહેમદ અને ટીબુ સાથે શું કર્યું હતું જંગલમાં ભ્રમણ કર્યું હતું. હવે એને જ્યારે જંગલમાં ભ્રમણ કર્યું હતું તો કેવી કેવી માહિતી મેળવી હતી, કેવા કેવા રાષ્ટ્રીય ઉદ્યાન જે સંરક્ષણ છે એના વિશે અભ્યાસ કર્યો હતો. તો એક તો ભરતપુર રાષ્ટ્રીય અભયારણ્ય જે રાજસ્થાનમાં આવેલું છે, એમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવેલું છે. તો એમાં ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યારબાદ જોઈએ કે ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ, ત્યારબાદ લોકસાવ રાષ્ટ્રીય અભયારણ્ય અને વાઘ સંરક્ષિત વિસ્તારો વિશે એને શું કર્યું હતું તો કે એને સાંભળ્યું અથવા તો એની જાણકારી મેળવેલી હતી. તો આપણે લખી કે ત્યાં તેમને એટલે કે બુજ અને પહેલી છે એમાં પ્રોફેસર અહેમદ હતા એમ કરતા હતા કે બધી જાણકારી આપતા હતા. તો કેવા કેવા જે વિસ્તારો છે સંરક્ષણના એના વિશે તો કે ભરતપુર રાષ્ટ્રીય અભયારણ્ય, આગળ આપણે આવશે અભયારણ્ય કોને કહેવાય, રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય, જૈવ આરક્ષિત ક્ષેત્ર કોને કહેવાય. પણ આવા જે આપણે નામ છે આપણે જોઈ લઈએ. ત્યારબાદ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યારબાદ લોકચાવ વાઇલ્ડ એટલે જંગલ, લાઈફ એટલે જીવન અભયારણ્ય, તથા કેવું કીધું હતું તો કે ગ્રેટ નિકોબાર, અહીંથી લખીએ ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ અને વાઘ સંરક્ષિત એટલે કે એને બચાવવાનો જે વિસ્તાર છે વિશે સાંભળ્યું હતું. આ હતી આપણે પ્રસ્તાવના કે જે અગાઉ આપણે ધોરણ 7 માં ભણી ગયા કે કેવા કેવા વિસ્તારોની માહિતી એકત્રિત કરી હતી અને પ્રોફેસર અહેમદ અને ટીપુ સાથે છે ને જંગલમાં ભ્રમણ કર્યું હતું. હવે આ જોતા પહેલીને એક પ્રશ્ન થાય છે કેવો તો કે રાષ્ટ્રીય ઉદ્યાનો
અભયારણ્યો, વન્યજીવ જે અભયારણ્યો હોય એ જૈવ આરક્ષિત ક્ષેત્રો એ બનાવવાનો ઉદ્દેશ શું છે, એનું કારણ શું છે કે આપણે એને બનાવવું પડે છે. કેવા કેવા રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યજીવ અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એનો બનાવવાનો ઉદ્દેશ શું છે, એ પહેલીનો પ્રશ્ન છે. તો પહેલી પ્રશ્ન પૂછો એવી રીતે તમારે કોઈ એક્ઝામમાં એવું પૂછવાનો હોય કે રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યજીવ અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવાનો ઉદ્દેશ અથવા તો એનું કારણ શું છે, તો એનો જવાબ છે વનસ્પતિઓ, પ્રાણીઓ અને વનસ્પતિ અને પ્રાણીઓના નિવાસસ્થાનો. નિવાસસ્થાન એટલે કે જે સ્થાને રહે છે એ એનું નિવાસસ્થાન કહેવાય. જે સજીવ પોતાના જે સ્થાન પર રહે છે તો એનું નિવાસસ્થાન કહેવાય. તો વનસ્પતિ, પ્રાણીઓ અને એનું નિવાસસ્થાનને સંરક્ષણ રાખવા માટે, સંરક્ષણ એટલે કે બચાવવા માટે, તેમજ જે અંદર પ્રાણીઓ વસવાટ કરે છે તો એ બધાનું શું કરવા માટે, એનું સંરક્ષણ કરવા માટે. ત્યારબાદ આપણે જોઈએ કે નિવસન તંત્રની આહાર શૃંખલા. આહાર એટલે કે જે ખોરાક સાથે શૃંખલા જોડાય છે કે કેટલાક પ્રાણીઓ છે વનસ્પતિને ખાય છે, એ પ્રાણીઓને બીજા પ્રાણીઓ ખાય છે, અને એ પ્રાણી છે બીજા પ્રાણીઓ. આપણે ઉદાહરણ જોઈએ કે ઘાસ, તીડ, દેડકો, સાપ, સમડી, એવી રીતે જે આખી આહાર શૃંખલા છે અને જે આખી આહાર જાળ રચાય છે એને બચાવવા માટે છે એ આ રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય અભયારણ્ય છે એ જરૂરી છે. તેનો આપણે જવાબ હતો વનસ્પતિઓ, પ્રાણીઓ અને તેના નિવાસ. નિવાસ એટલે કે આપણે શું કે કોઈને આપણે વાસ કરી, નિવાસ કરી, એટલે કે આપણે કોઈ મહેમાન આવ્યો હોય તો આપણે કરીએ એના નિવાસ સ્થાને લઈ જઈએ. સ્થાન એટલે જગ્યા. નિવાસ સ્થાનનું સંરક્ષણ કરવા માટે, સંરક્ષણ એટલે કે બચાવ કરવા માટે, તેમજ શું કીધું છે તો કે નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર જાળ, નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર જાળ બનાવી રાખવા માટે જરૂરી છે. પહેલીનો પ્રશ્ન હતો તો કે આવા જે સંરક્ષિત વિસ્તાર છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, વન્યજીવ અભયારણ્ય છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, એનો બનાવવાનો ઉદ્દેશ્ય શું છે તો કે એમાં જે આપણે વિસ્તાર છે, સંરક્ષણ વિસ્તાર એને બચાવવાનો, તો કે એમાં વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, એના નિવાસ સ્થાન હોય. ત્યારબાદ આપણે જોઈએ કે કેટલાક વિસ્તારમાં એવા સજીવો છે કે જે લુપ્ત થવાને આરે છે. કેવા છે? લુપ્ત એટલે કે નાશ થવાને આરે છે. લુપ્ત શબ્દ તમે સમજો કે પહેલા આપણે ડાયનાસોરનું ઉદાહરણ લઈએ તો પહેલા જે ડાયનાસોર જોવા મળતા હતા, અત્યારે જોવા મળતા નથી. પહેલા જોવા મળતા હોય ને અત્યારે જોવા મળતા નથી, એને લુપ્ત કહેવાય. શું કહેવાય? લુપ્ત. તો કેટલાક સજીવ છે એની જાતિ લુપ્ત થવા, આપણે આમાં એ મુદ્દો પણ ઉમેરી શકીએ તો કે સજીવ જાતિને લુપ્ત થતી અટકાવવા માટે
હવે જો અભયારણ્ય છે એ રાજ્ય સરકાર દ્વારા બને છે અને રાષ્ટ્રીય ઉદ્યાન છે એ રાજ્ય સરકાર અને જે કેન્દ્ર સરકાર છે એના બંનેના સહયોગથી બને છે. તો સરકારને એવું કોઈ ફોરેસ્ટ આપણે જે આખા ડિપાર્ટમેન્ટ આપણે બનાવે છે તો એ જે કોઈ સરકાર અથવા તો એવું કોઈ લાગે કે એક કોઈ સજીવ છે કોઈ વસવાટ કરે છે, દાખલા તરીકે આપણે ગીરનું ઉદાહરણ લઈએ તો ત્યાં સિંહ જોવા મળે છે એશિયા કે આખા એશિયામાં આપણે ગીરમાં ગુજરાતમાં ગીરમાં જોવા મળે છે. તો એની સંખ્યા છે એ ઘટતી જાય છે, લુપ્ત થવાને આરે એટલે કે નાશ થવાને આરે છે. તો એ વિસ્તાર છે કરવો પડે, સંરક્ષિત કરવો પડે. દાખલા તરીકે અહીંયા અભયારણ્ય છે અને રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે તો એને એવા વિસ્તાર બનાવીને સંરક્ષિત વિસ્તાર બનાવીને જે સિંહ જેવી જાતિ છે એને લુપ્ત થતી અટકાવવા માટે છે એ બનાવવા જરૂરી છે. હવે આપણે વાત કરવાની છે વન નાબૂદી અને એના કારણો. વન નાબૂદી એટલે કે નષ્ટ. વન એટલે આપણે જંગલ પણ છે અને તેના કારણો. હવે કયા કારણોસર છે આ વન નાબૂદી છે એ થાય છે? તો આપણે જોઈએ કે વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ છે એ માનવ જાતિને ટકી રહેવા માટે આવશ્યક છે એટલે કે એ જરૂરી છે. આપણે ખોરાક પણ એમાંથી જ મળીએ, વનસ્પતિ અને પ્રાણીજન્ય, દૂધ ને માંસ, ઈંડા, બધા જે ખાદ્ય પદાર્થો છે એ પણ મેળવીએ. ત્યારબાદ વનસ્પતિ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ પણ હવામાન અથવા તો આપણે વાતાવરણ જોઈએ તો કે કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરીને ઓક્સિજન આપે છે, તાપમાનમાં ઘટાડો કરે છે. એવી રીતે ઘણી રીતે છે એ વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ છે એ મનુષ્ય જાતિને ટકાવી રાખવા, એનું અસ્તિત્વ જાળવી રાખવા માટે આવશ્યક છે. વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણી કોના માટે જરૂરી છે? તો કે માનવ જાતિને ટકી રાખવા માટે આવશ્યક અથવા તો જરૂરી છે. હવે આપણે વ્યાખ્યા સમજીએ વન નાબૂદી. તો કે વન નાબૂદી કોને કહેવાય? તો કે વનનો અથવા તો જંગલોનો નાશ કરી પ્રાપ્ત એટલે કે મેળવેલી જમીનનો અન્ય કાર્ય કરવા માટે ઉપયોગ કરવો. વન નાબૂદી કોને કહેવાય? તો કે વન અથવા તો આપણે જંગલો કહીએ, જંગલોનો નાશ કરી પ્રાપ્ત. આપણે વન અથવા જંગલો નાશ શા માટે કરીએ? તો કે આપણે એ જમીન મેળવવા માટે, જે વન આખા કે જંગલો છે તો એની જમીન મેળવવા માટે એટલે કે પ્રાપ્ત કરેલી વનનો નાશ કરી પ્રાપ્ત જમીનનો અન્ય એટલે કે બીજા કાર્યો એટલે કે કામો માટે વનનો નાશ કરી પ્રાપ્ત જમીનનો અન્ય કાર્ય કરવા માટે મેળવીએ છીએ. જેને શું કહેવાય? વન નાબૂદી. ફરીવાર આપણે વ્યાખ્યા સમજીએ કે વન અથવા જંગલોનો નાશ કરી પ્રાપ્ત જમીનનો અન્ય કાર્ય કરવા માટે મેળવીએ છીએ. હવે વન નાબૂદીના કારણો જોઈએ કે આપણે વનને નષ્ટ શેના કારણે કરીએ છે અથવા તો વન કાપણીના ઉદ્દેશો શું છે એવા તમને બે પ્રશ્ન આપી શકે. વન નાબૂદીના કારણ અથવા તો વન કાપણી ઉદ્દેશો શું છે એવી રીતે તમને પૂછે. તો પહેલા આપણે વાત કરીએ
તો કે એ જે વન છે એને આપણે એક તો ખેતી માટે ખેતીવાડી માટે શું કરીએ છીએ તો કે વનનો છે નાશ કરીએ છીએ ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરીએ છીએ ત્યારબાદ તો અત્યારે તો જે વસ્તી વધારો છે વિશ્વમાં એટલે આપણું નિવાસસ્થાન એટલે કે રહેવા માટે કઈ જગ્યા નથી તો ઘર અથવા તો અત્યારે ઉદ્યોગો છે એના વિકાસ થાય છે એટલે કે ઘર અને ઉદ્યોગોના નિર્માણ માટે એને બનાવવા માટે પણ શું કરીએ છીએ તો કે જે વન છે અથવા તો જંગલો છે એનો નાશ કરીને આપણે જમીન મેળવીએ છીએ અને એનો ઉપયોગ કરીએ છીએ તો ઘર તેમજ કારખાનાઓ અથવા તો ઉદ્યોગોનો નિર્માણ માટે ત્યારબાદ આપણે જોઈએ કે આપણે લાકડાનો ઉપયોગ છે એ ફર્નિચર બનાવવા માટે કોઈ આપણે ટેબલ છે કે કોઈ એવી કોઈ વસ્તુ છે આપણે જેમ લાકડામાંથી બનતી હોય એ વસ્તુ તો એ લાકડાનો ફર્નિચર તરીકે અને બળતણ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એના કારણે આપણે વન છે જંગલોનો નાશ કરીએ છીએ તો કે લાકડાનું ફર્નિચર તેમજ બળતણ તરીકે ઉપયોગ હવે આ કારણોસર છે આપણે શું કરીએ છીએ કે વન છે એને નાબૂદ કરીએ છીએ કેવા કેવા કારણો તો કે ખેતીવાડી પ્રાપ્ત કરવા માટેની જે જમીન છે ખેતીવાડી કરવા માટે ઘણા એવી રીતે હોય કે ખેતી છે તો એની આજુબાજુ જે જંગલી વિસ્તાર છે તો એના ખેતરમાં એ ભેળવી દે છે કેમ કે ખેતર ભેળવી દે તો એને પાક ઉત્પાદન અને એવી લાલચ શું કરે છે તો કે જમીન જે જંગલો છે એનો નાશ કરી નાખે છે અને ખેતી એની જે છે એની સાથે જોડી દે છે તો એવી રીતે પણ ઘણા છે એ ખેતી માટે શું કરે છે જમીન પ્રાપ્ત કરે છે ત્યારબાદ ઘર તેમજ કારખાના અથવા તો ઉદ્યોગોના નિર્માણ માટે ઘર બનાવવા માટે અથવા તો જે ઉદ્યોગો છે એને બનાવવા માટે છે આ વનનો નાશ કરીને વન નાબૂદી કરીને શું કરે છે એ જમીન મેળવીને એનું નિર્માણ કરે છે ત્યારબાદ વનસ્પતિ છે તો આ ફર્નિચર બનાવવા માટે અને બળતણ તરીકે ઉપયોગ કરવા માટે પણ વન છે એનો શું કરે છે નાશ કરે છે હવે આપણે એક પ્રવૃત્તિ છે જે 7.1 કે તમારી યાદીમાં કુદરતી તેમજ માનવ સર્જિત વન નાબૂદી છે એને આપણે નોંધવાની છે કે માનવ સર્જિત રીતે કઈ રીતે વનનો નાશ થાય છે અને કુદરતી રીતે પણ વનનો કઈ રીતે નાશ થાય છે એની એક આપણે યાદી બનાવીને પ્રવૃત્તિ 7.1 સમજવાની છે એમાં શું કીધું તમારી યાદીમાં કુદરતી તેમજ માનવ સર્જિત વન નાબૂદી કારણો હવે કુદરતી રીતે કુદરતી કારણોસર કઈ રીતે વનનો નાશ થાય છે અને માનવ સર્જિત દ્વારા કઈ રીતે વન નાબૂદી થાય છે એના કારણ આપણે લખવાના છે બે ભાગ પાડીને તો પહેલા આપણે લખીએ કે માનવ સર્જિત તો માનવ છે એ કયા કારણોસર છે એ વન નાબૂદીના એના કારણ બને છે તો કે એક તો વન હોય એમાંથી શું પસાર કરે છે તો કે એક તો રસ્તા પસાર કરે શું કરે છે રસ્તા બનાવે છે એના માટે વન
વનનો નાશ કરે છે, અથવા તો રેલવેના ટ્રેક બનાવે છે એના કારણે શું કરે છે, વનનો નાશ કરે છે. એ કોના કારણે થાય તો કે માનવ સર્જિત. તો કે વનમાં શું બનાવે, રસ્તા અથવા તો રેલવેના ટ્રેક બનાવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે વનમાં પ્રવાસન ઉદ્યોગ વિકસે. શું કરે, વનમાં પ્રવાસન ઉદ્યોગ બનાવો. આના કારણે શું કરે છે, વનમાં પ્રવાસન ઉદ્યોગ બનાવતા એ જે વિસ્તાર છે ત્યાં એ વૃક્ષો છે એને કાપી નાખે છે, વન નાબૂદી કરે છે. ત્યારબાદ સરકારી આવાસ, આવાસ એટલે કે રહેઠાણ, સરકારી આવાસ રહેઠાણ અને અથવા તો હોટલો બનાવવા. હવે આ કારણોસર છે એ માનવ સર્જિત દ્વારા શું કરે છે, વનનો નાશ કરે છે. ત્યારબાદ આગળ આપણે અમુક કારણો જોઈએ કે ઘર અને કારખાના બનાવવા માટે. ત્યારબાદ આપણે જોયું કે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવા માટે, અને ત્યારબાદ જોયું કે લાકડાનું ફર્નિચર અથવા બળતણ તરીકે ઉપયોગ કરવા માટે એનો નાશ કરે છે, માનવ સર્જિત રીતે થાય છે. ત્યારબાદ આપણે કુદરતી રીતે જોઈએ, કુદરતી રીતે વન નાબૂદી. તો પહેલા આપણે વાત કરી કે ભારે વરસાદ, જો અતિવૃષ્ટિ થાય, વરસાદ છે એ વધારે પડે તો એના કારણે શું થાય, જંગલોનો નાશ થાય છે. આપણે લખીએ અતિવૃષ્ટિ, અથવા તો એની જગ્યાએ આપણે એવું પણ લખીએ કે ભારે વરસાદ. ત્યારબાદ આપણે જોઈએ કે એ આપણા ખેતરનો પાક છે એને પણ જે નુકસાન કરે છે, કે જેને આપણે વાવાઝોડું કહીએ. શું કહીએ, વાવાઝોડું. તો વાવાઝોડું આવે છે તો કેટલા વૃક્ષો છે એને પાડી દે છે અને શું કરે છે, જંગલનો નાશ કરે છે. ત્યારબાદ એક શબ્દ છે ભૂસ્ખલન. તમે કેટલાક એવા જંગલો જોતા હશો કે જે પહાડી હોય છે. કેવા હોય છે, પહાડી હોય છે. તો આયા બધે આવા વૃક્ષો એટલે કે ટૂંકમાં જંગલ હોય છે. ભૂસ્ખલન, ભૂ શબ્દ છે એ ભૂમિ સાથે જોડાયેલો છે, એટલે ભૂમિમાંથી જો આ કોઈ એવો ભાગ છે એ અહીંથી એનું સ્ખલન એટલે કે તૂટીને નીચે આવે છે તો આ જે વિસ્તાર છે એનું શું કરે છે, નાશ કરે છે. એને શું કહેવાય, ભૂસ્ખલન. ત્યારબાદ આપણે વાત કરીએ કે કેટલીક વનસ્પતિ છે એમાં આપણે રોગ, આપણે પ્રકરણ નંબર 2 સૂક્ષ્મજીવ મિત્ર અને શત્રુ, તો એમાં કેટલાક રોગકારક સૂક્ષ્મજીવ શું કરે છે તો કે વનસ્પતિમાં રોગ પેદા કરે છે, ઉત્પન્ન કરે છે. તો વૃક્ષોમાં રોગ ફેલાવાથી શું થાય છે, વનનો નાશ થાય છે. વૃક્ષોમાં રોગ લાગુ પડવાથી વન નાબૂદી થાય છે. આ બધી કઈ ઘટના છે તો કે કુદરતી રીતે, એમાં માનવનો કોઈ હાથ છે નહીં. માનવનો હાથ આ બધું બનાવે ત્યારે છે એની વન નાબૂદી થાય છે. ત્યારબાદ છે હાથી જેવા મોટા પ્રાણીઓના ઝુંડ. હવે હાથી છે એ માનવ સર્જિત નથી, પણ કુદરતી રીતે એ જે વનમાં જે વસવાટ કરતા હોય તો શું કરે છે તો કે ક્યારેક ક્યારેક એ હાથી છે તો એ બધા વૃક્ષોને એના સૂંઢ દ્વારા અથવા તો કોઈ કારણોસર છે એને નાશ કરે છે. આપણે આ પ્રાણીનું પણ ઉદાહરણ લઈએ. હાથી જેવા મોટા પ્રાણીઓના ઝુંડ. એ કે જે હાથી હોય સમૂહમાં રહેતા હોય તો ઘણી વખત કોઈ એવા ખેતર હોય તો તમે જોયું છે તો એમાં કેળ ને એવા બધા જે આપણે પાક વાવ્યો હોય તો શું કરે છે, એનું નુકસાન કરે છે. ત્યારબાદ આપણે જોઈએ દાવાનું. છેલ્લે તમે જોયું હોય તો કે ઓસ્ટ્રેલિયામાં છે એના જંગલમાં દાવાનું એટલે કે બે વનસ્પતિ દાવાનું કેવી રીતે થાય તો કે જે જંગલ છે એમાં આગ લાગવાથી, તો કે કોઈ કારણોસર અથવા તો બે જે સૂકા વૃક્ષ
વૃક્ષો છે એ ફૂલ પવનના કારણે ઘસાય છે અને ઘર્ષણને કારણે શું થાય તીખારા કરે તો કોઈ કારણોસર છે એ જંગલમાં આગ લાગે છે એને શું કહેવાય દાવાનળ કહે છે તો આ હતા કુદરતી રીતે વન નાબૂદી અને આપણે આગળ જોયું કે માનવ સર્જિત રીતે વન છે એને નાબૂદી તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં બસ આટલું હવે આગળના વિડિયો લેક્ચરમાં આપણે વન નાબૂદીના પરિણામો જોવાના છે આ તમે યાદ રાખજો કે આ શું હતા કે કારણ હતા કે કોઈ કારણોસર છે એ વન નાબૂદીનું થાય છે એ વનનો નાશ થાય છે જંગલોનો નાશ થાય છે હવે એ જે જંગલોનો નાશ થાય છે એનું પરિણામ શું આવે છે એના વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો છે કે એ બધા જે પરિણામો છે એ વન્ય પ્રાણીઓને પછી મનુષ્ય જાતિને ગામડાઓમાં શહેરમાં પર્યાવરણ અથવા તો હવામાનમાં કેવી રીતે નુકસાન કરે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું અસ્તુ